તો આપણે જિગ્નેશ કવિરાજ કેટલા ટાઈમથી ગાવાની શરૂઆત કરેલી? હા, 13 વર્ષના નાના હતા અને ત્યારથી ગાવાનું શરૂ કર્યું. પહેલું એમની તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેરાલુ. તો આ છે હિંગળાજ માતાનું મંદિર જિગ્નેશ કવિરાજના ઘેર જતા. તો મિત્રો આ બાદ બોર્ડ મારેલું છે જય જળિયાવીર દાદાનું મંદિર, મોટો વાસ બારો. તો મિત્રો આ છે જિગ્નેશભાઈ કવિરાજનું ઘર. તો આપણે અંદરથી બતાવીએ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, નવો દિવસ નવો બ્લોગ. તો આપણે આવ્યા છીએ ખેરાલુ. તો પહેલાં તો આપણા માતરામાના દર્શન કરી લઈએ. આ છે માતરામાનું મંદિર ખેરાલુ. તમે પણ દર્શન કરી લો. તો મિત્રો આપણે દર્શન કરવા આવ્યા છીએ. જય માતાજી. ખેરાલુ રોડ ઉપર છે મંદિર. તો આપણા જવાન છે જિગ્નેશ કવિરાજના ઘરે. જિગ્નેશ કવિરાજનું ઘર જોવા જવાન છે. હાજર હશે તો મિત્રો બતાવીશું. આપણે જિગ્નેશ કવિરાજનું ઘર ખેરાલુમાં આવેલું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણા માતાજી મંદિરથી બ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો આપણે આવી જાય છીએ શીત કેન્દ્ર ચોકડી. તો આ છે ખેરાલુ જવાનો બજારમાં ગેટ. તો આપણે ખેરાલુ આવી જાય છીએ. આ નવો ગેટ હમણાં બનાવેલો, મુહૂર્ત હમણાં પેલું ગેટનું. તો આ છે અંબાજી હાઈવે મેન. તો આપણે જઈએ અંદર બજારમાં જિગ્નેશ કવિરાજના ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેરાલુ. તો આ છે હિંગળાજ માતાનું મંદિર જિગ્નેશ કવિરાજના ઘેર જતાં પહેલું મંદિર આવે છે. તો આપણે પહેલાં માતાજીના દર્શન કરીએ. હિંગળાજ માતાનું મંદિર રોડ ઉપર જ આવેલું છે. મિત્રો તમે પણ આવો તો ખેરાલુ દર્શન કરજો. જય માતાજી. રોડ ઉપર આવેલું છે મંદિર. જો મસ્ત મંદિર બનાવેલું છે. તો આપણા જિગ્નેશ કવિરાજના ઘેર છે તો પહેલું આવ્યું હતું. તો આપણે દર્શન કરવા આવ્યા છીએ મંદિર. જો ઉપરથી બતાવું હિંગળાજ માતાનું મંદિર. હિંગળાજ આ બાજુ માં લખેલું. તો આપણે જઈએ અમુક ઘરે. તો મિત્રો આપણા હિંગળાજ માતાના મંદિરની બાજુમાં આટલા આવેલો છે રસ્તો. તો મિત્રો આ બાદ બોર્ડ મારેલું છે જય જળિયાવીર દાદાનું મંદિર, મોટો વાસ બારોટ ખેરાલુ. તો આપણે અંદર જઈએ. જિગ્નેશ કવિરાજનું ઘર અંદર છે. તો આપણે અંદર જઈને મિત્રો બતાવીએ ઘર. આ રોડ ઉપરથી પેલું વળીએ એટલે તરત આવી જાય. તો મિત્રો આ છે જિગ્નેશભાઈ કવિરાજનું ઘર. તો આપણે અંદરથી બતાવીએ. જો આ અંદરથી અવળો વાખેલો. આપણે અંદર નહીં જતા પણ ઘર બતાવીએ. એમ પપ્પા છે, આપણે વાતચીત કરીએ પછી. તો મિત્રો આ નવું મંદિર બને છે જળિયાવીર દાદાનું, જિગ્નેશ કવિરાજ બનાવ્યું. તો જો આ બાજુ મંદિર મસ્ત બનાવ્યો હોય, મોટો હોલ બનાવ્યો. જો ઉપર બીજો માળ લીધેલો હોય અને જે કોમ ચાલુ છે. જો બાજુ મંદિર છે જળિયાવીર દાદાનું. જળિયાવીર દાદાનું આ રહ્યું મંદિર મિત્રો. આપણે પહેલાં ડાયરેક્ટ આવી ગયા હતા પેલી બાજથી. આ પાછળના ભાગમાં ઉપર મિત્રો બનાવેલું મસ્ત. ઉપર સીડી થઈને બતાવું હું તમને. જો મસ્ત બનાવ્યું. પીવીપી હજી કોમ ચાલુ હોય. વોલ બનાવ મસ્ત મોટો. જો સંતવાણી ગમે તે ભજન હોય ને તો ઇવન બેઠક માટે બનાવ્યો. એના આ બાજુ મંદિર બનાવ્યું. હા સર મિત્રો બીજો માળ. તો જો આ બાજુ નેસર જૂનું મંદિર છે અને આ બાજુ કોમ ચાલુ છે પીયુપીનું. જો અને બાજુમાં જિગ્નેશ કવિરાજનું જૂનું ઘર છે. આ રહ્યું એ જૂનું ઘર જિગ્નેશ કવિરાજનું. એ 2 માળનું છે ના હમ એ 2 માળનું છે. તો મિત્રો આપણે જિગ્નેશ કવિરાજના પપ્પા ભેગા થયા છીએ. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો આપણે જિગ્નેશ કવિરાજ કેટલા ટાઈમથી ગાવાની શરૂઆત કરેલી? હા, 13 વર્ષના નાના હતા અને ત્યારથી ગાવાનું
શરૂ કર્યું પહેલું એમની કેસેટ આવેલી દશામાની મેર હાલી દશામાના દેવળે, પછી એના પછી આવી તમારા હામ મને બહુ વાલા છો. એ નાના હતા ત્યારથી જ અહીં આગળ આ સંગીત ક્ષેત્રમાં એ અંદર આવેલા છે. અને બીજો લોકપ્રિય ગીતો ઘણો જેલો છે ને? આ ઘણા લોકગીતો ગાયા, બેવફાના ગાયા, માતાજીના ગાયા, રાહડા ગાયા, લગ્ન ગીતો ને બધું, ભજન ને બધું, તમામ ગીતો ગાયા છે એમને. અને બેવફાના પણ ખાસા ઘણા ગીતો ગાયા. ઘણા ગીતો ગાયેલા. અને ફિલ્મો પણ 2-4 ફિલ્મો પણ બનાવી છે. અત્યારે મિલિયનમાં વિડીયો ઘણો છે. હા ઘણા છે, ઘણા વિડીયો છે. અને આજ રોજ અમારા સુધિયા વેણપુરાથી સંજયભાઈ ઠાકોર અહીં આપણા ઘરે આવેલા. અને મારી આગળ હતી પણ અહીંયા ખેરાળુ આવ્યો હતો. અને વેણપુરાથી અમારા સંજયભાઈ એમના બારોડ જે અમે છીએ એમના બાપદાદાના ચોપડા અમારી પાસે છે. અને ક્ષત્રિય ઠાકોર સમાજના જેવો કે એ તમામ તમે ચોપડા એ અમારી પાસે છે. આગળ ચિત્તોડિયા બારોડના પણ અમારી પાસે છે, ઝાલાઓના પણ અમારી જોડે પાસે, પરમારના પણ અમારા જોડે છે. અમે એમના પેઢી દર પેઢી પરિવારની કુળ કથા સાચવીએ છીએ. અને એમના બાપદાદાના નામ અમારી પાસે છે. અને અમે એમને ત્યાં આગળ જઈએ છીએ, એમનો ઇતિહાસ સંભળાવીએ છીએ. અને નવા નામ અમે લખીએ છીએ, જૂના નામની એમને યાદી કરાવીએ છીએ. તેઓ શ્રી અમારો ખૂબ આપતા સ્વાગતા કરે. વર્ષોની પેઢી નીકળે ગમે તે, હા, વર્ષો જૂની પેઢી હોય ને, હજારો વર્ષની, હા, તો એ તમે કાઢી આલો. હા, એમના વેદ છે, એમની ગાદી છે, મૂળ ગામ કયું, એ તમામ પરિવારોની કથા અમારી કેટલાથી આયા ઠાકોરો, કેટલાથી બધું બતાવે ચોપડામાં. નહીં, થળ નહીં, સિંધ નહીં, સાધક નહીં, જળબંબાકાર હતો, નિરંજન નિરાકાર હતો, એ વખતે આ પૃથ્વી રચણી, એ વખતના ચોપડા અમારી પાસે છે. અને એ લઈને જઈએ છીએ. અમારો મૂળ ધંધો હવિંચા બારોટ છીએ, પણ એના પછી જિગ્નેશભાઈ નાના હતા અને ગાતા શીખ્યા. પબ્લિકે એમને ખૂબ વધાવ્યા. અને આજે પણ જિગ્નેશભાઈ પછી અમારા વરદાનભાઈ બારોટ, એ મારા મોટા બાબા વિશાલભાઈનો બાબો છે, એ પણ સારું ગાય છે. અને વિશાલભાઈ પણ સારું ગાય છે. તેઓ પણ અમદાવાદ રહે છે. જિગ્નેશભાઈ અત્યારે ગાંધીનગર રહેવા ગયા. ગાંધીનગર. જય માતાજી. તો મિત્રો, આ છે બહારનું લોકેશન, જે હોલ બને મોટો કીધું છે. અને હોમમાં છે જિગ્નેશ કવિરાજનું ઘર જૂનું. તો આપણે આગળથી મંદિર બતાવીએ જડિયા વીર દાદા વીર મહારાજનું. પહેલાં બતાવી તો પણ આપણે આગળથી બતાવી દઈએ. તો જો જડિયા વીર દાદા વીર મહારાજ